જી સાહેબ, આજે કેટલાક વિધાનસભામાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કરવામાં આવે, શું કહેશો? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળને 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દીર્ઘ દ્રષ્ટિ અને ત્વરિત નિર્ણય શક્તિના કારણે આરોગ્યમ પરમ ધનમ, સાચું સુખ એ જાતે નર્યા એ ધ્યેય વાક્યને સાર્થક કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ્યારે કામ કરી રહી હોય ત્યારે આજે પેટલાદ વિધાનસભામાં 5 આરોગ્ય મંદિર લગભગ 2,25,00,000 ઉપરના ખર્ચે બની રહ્યા છે અને એનું લોકાર્પણ પણ જન માટે આજે રોજ કરવામાં આવ્યું. મારી સાથે આણંદ જિલ્લાના અને આણંદ મત વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય મિતેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયુરબેન, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ચેરમેન શ્રી તેમજ સર્વે આગેવાનીની ઉપસ્થિતિમાં આજરોજ પેટલાદમાં, ઈસરામાં, મેરાવ, સિહોલ, સીમરડા અને બોરસદ તાલુકાના કાવીઠા મુકામે આમ 5 આરોગ્ય મંદિરનું તેરા તુજકો અર્પણ આ વિસ્તારની ગ્રામ્ય પ્રજાને જ્યારે આરોગ્યની સુવિધા સંપન્ન થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હૃદય આભાર માનું છું કે આરોગ્યની આ સેવાઓ સરળતાથી અમારા ગ્રામજનોને ઉપલબ્ધ થાય એ માટે આ 5 આરોગ્ય મંદિરોનો બનાવી અને પ્રજાને અર્પણ કરે છે. અસ્તુ ભારત માતે, વંદે માતરમ, જય જય ગણેશ.